અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી જાણીતી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે છેતરપિંડી કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે। અજય મોદી ટ્રાવેલ્સના આલાપ મોદીની કંપનીમાં 4 વર્ષ પહેલાં ઉન્નતિ પટેલ નામની યુવતી કામ કરતી હતી, જેણે થોડા સમય પહેલાં ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝીની માગણી કરી હતી, પરંતુ આલાપ મોદીએ ફ્રેન્ચાઇઝી આપવાની ના પાડી હતી, જેથી ઉન્નતિએ QR કોડમાં ચાલાકીપૂર્વક ફેરફાર કરીને અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે 33 લાખથી વધુની છેતરપિંડી કરી હતી। ત્યારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આરોપી યુવતી ઉન્નતિ પટેલની ધરપકડ કરી લીધી છે। તમિલનાડુ અને આસામના 2 વેપારીને બેંક કરતાં અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાનું કહીને 65 લાખની ઠગાઈ કરતી ગેંગના 4 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે। આરોપીઓ કરોડોની કોર્પોરેટ લોન આપવાના બહાને અલગ અલગ વેપારીઓનો વિશ્વાસ કેળવતા હતા અને પછી સ્ટેમ્પ ડ્યુટીના નામે પૈસા પડાવી લેતા હતા। આરોપીઓ વિવિધ રાજ્યોના વેપારીઓનો સંપર્ક કરીને ખોટી ઓળખ આપીને ઓફિસે મીટિંગ કરીને બેંક કરતાં અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાનું કહીને વિવિધ ચાર્જ પેટે રૂપિયા વસૂલી છેતરપિંડી કરતા હતા। ત્યારે પોલીસે જીતેન્દ્ર મકવાણા, અલ્પેશ મકવાણા, કેયુર પટેલ અને શૈલેષ પરમારની ધરપકડ કરી છે। સત્યમ યોગ ફાઉન્ડેશનની યાર્ડમાં પ્રદીપ ગુરુ અને તેના સાગરીતો દ્વારા બનાવટી ચલણી નોટો છાપવાના કેસમાં આરોપીઓની પૂછપરછમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ભાવેશ ગજેરા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં પોલીસને મુકેશની પૂછપરછમાં ભાવેશ ગજેરાની સક્રિય સંડોવણીની માહિતી મળી હતી। ભાવેશ ગજેરાએ બજારમાં 20 લાખથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો ફરતી કરી હતી। ત્યારે પોલીસે આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે।